ત્યાં હું એને દેવાનું. હાજી ભાઈ બોલો બોલો. જોઈ લીધું આખું મેં. હવે તમારા કેસમાં છે ને એકત્રીકરણ કરવાની જરૂર નથી. સીધો આખો કેસ છે ડીએલઆર માં રજૂ કરો. એટલે એને અધિકાર છે પણ રસ લે તોની વાત છે. સમજાણું? હવે એમાં એવું છે સાહેબ, આપણે ડીઆરએલ માં કીધું ને તમારા કબજા નથી બદલી ગયા ને. કબજા એમને જો કબજા બદલી ગયા છે. 7 નંબર જે છે તમારા યથાવત છે ક્ષેત્રફળના. હવે તમારે કબજા ફેરવવા છે કે કબજા જ્યાં છે એને રાખીને ખાલી ક્ષેત્રફળ હરખા કરવા છે? ક્ષેત્રફળ હરખા કરાય, કબજા જ્યાં છે એને રહેવા દેવાય. એટલે એમાં એવું છે કારણ કે અમુક જે પોચતા છે એને ડેવલપ કરેલું છે, નથી પોચતા એને એમ છે. એટલે ન્યા રહેવાય. તમે જ્યાં છો ને ત્યાં રહ્યો. એટલે તમારા વધારાની જે જમીન હોય તમારે એકબીજા છોડતી જવાની એટલે ક્ષેત્રફળ સરખા થઈ જાય. એમાં બધા એગ્રી છે, છતાં એવું કીધું છે કોઈને વીઘો બે ઘટન તો કરી દો, હું તમને એમાં આપી દઉં. હા તો ડીએલઆર શું કીધું તમને? ડીએલઆર શું કીધું? એને એવું કીધું કે તમે આ મામલતદાર સાહેબ ને કહ્યું કે આમાં હુકમ કરી દો ને તો અમારી સત્તા છે તો અમે બધું કરી. હા બરોબર છે. એટલે કહું ડીએલઆર ને સત્તા છે કરવાની. હા એટલે એને એવું કીધું કે પણ તમારે હુકમ જે મામલતદાર સાહેબ માંથી કરાવવો પડે. હા હુકમ કરાવવો પડે. હુકમમાં કઈ ન હોય એમાં બીજું એને થોડા પ્રેક્ટિકલ થઈ જાવ ને સમજાવી લ્યો. હુકમ થઈ જાય. એના માટે પ્રેક્ટિકલ આપણે બરોબર થાય બદલી થાય. હા કોઈના નામ નહીં બોલતા. એને પછી એને ના મંજૂર કરી સમજે. ક્યાં બાબત થી ના પાડી એને? એડવોકેટ થ્રુ મૂકો ને. એડવોકેટ હસ્તક જ મુકાય બધું. જે લખેલું છે એ વાંચ્યું સર્વે નંબર પ્રમાણે. સાહેબ એટલી અરજી રાખીને તેમાં અરજી કરવામાં કઈ કાચું પીધું છે. બરોબર છે. મામલતદાર નો હુકમ ને આધીન થઈ જશે. જો મામલતદાર હુકમ કરે તો. હવે અમુક મામલતદાર એવા હોય કે એને આ બાબતના અનુભવ ન હોય, ન કર્યા હોય કામ, અથવા તો કોલસાની દલાલી એકાબીજા ફોન કરીને પૂછતા હતા કે આવું થાય આવું થાય. એટલે શું છે નોલેજ ન હોય. અને ઘણી વખત એવું બને કે કોલસાની દલાલીમાં કાળા હાથ ન કરવા હોય કે ભાઈ આવી વસ્તુમાં આપણને કઈ મળે નહીં, આપણે કઈ કરવું નથી એમ. સમજાણું? એટલે પ્રેક્ટિકલ થોડાક થઈ ગયું. એટલે ટૂંકમાં આ જ કરવું જોઈએ ને. ટૂંકમાં મામલતદાર મામલતદારને શું છે રેવન્યુ રેકર્ડના અધિકાર એની પાસે છે. એટલે હુકમ કરે એટલે હુકમના આધારે ડીએલઆર આવીને માપણી સીટ કાઢી અને તમે જે છો ને એમને ક્ષેત્રફળ ની દુરસ્તી કરી દે, કેજીપી કરી દે. કોઈને ઓમ જગ્યા ઘટતી નથી, ભોગવો તો બરોબર છે, હોય થોડું ઘણું કદાચ. હયાત માપણી સીટ કાઢશે. હયાત માપણી સીટ કાઢી અને કેજીપી ની નોંધ કરશે. કેજીપી ભરી અને મામલતદાર ને આપી દેશે. એટલે મામલતદાર છે એની દુરસ્તી કરી દેશે. એટલે વાર્તા પૂરી થઈ જાય. ઓકે સર. અને એક બીજો પ્રશ્ન છે, પૂછી લઉં ટાઈમ હોય તો? બીજા ફોનમાં. એટલે મારે શું છે ગ્રુપમાં મૂકતો ને બીજા ભાઈઓને માર્ગદર્શન મળી જાય. કારણ કે એક માર્ગદર્શન બીજો આપણા ખેડૂતો એવા હોય કે જાજા માર્ગદર્શન ખીચડી થઈ જતી હોય. આ ખીચડી થઈ જાય છે 100%. હું સાંભળું છું તમારે, પછી અમુક વાત નથી સમજી શકતા. હા એટલે જ એક પ્રશ્ન ની એક માં રજૂઆત. હું પાછો ફોન કરીશ તમને. હા ઓકે સર.